નમસ્કાર, આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના એકમ 5 તમે સાપથી ડરો છો કે ના પ્રશ્ન નંબર 10ની આજે ચર્ચા કરીશું. હું બજાર ગયો હતો. હું બજાર જાઉં છું. હું બજાર જઈશ. આપની સમક્ષ 3 વાક્યો છે. આ ત્રણેય વાક્યો કાળના પ્રકાર સૂચવે છે. પહેલું વાક્ય, હું બજાર ગયો હતો. આ વાક્યમાં બજારમાં જવાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલી સૂચવે છે. બીજું વાક્ય, હું બજાર જાઉં છું. આ વાક્યમાં બજાર જવાની ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. ત્રીજું, હું બજાર જઈશ. આ વાક્યમાં બજાર જવાની ક્રિયાની સંભાવના સૂચવે છે. આમ પહેલા વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગયેલી સૂચવે છે, જે ભૂતકાળ દર્શાવે છે. બીજું વાક્ય ક્રિયા ચાલુ હોવાથી નિર્દેશ કરે છે, જે વર્તમાનકાળ બતાવે છે. ત્રીજું વાક્ય ક્રિયા થવાની સંભાવના બતાવે છે, જે ભવિષ્યકાળ સૂચવે છે. આમ બાળ દોસ્તો, કાળના 3 પ્રકાર કહેવાય: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે આપણે બીજા ઉદાહરણો જોઈએ. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. જીવરામ ભટ્ટ આજે પોતાના સાસરિયામાં છે. મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. બાળ દોસ્તો, આ ત્રણેય વાક્યો વર્તમાનકાળ સૂચવે છે. તમને થશે કઈ રીતે? તો આ ત્રણેય વાક્યોની ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. જેમ કે પહેલા વાક્યમાં એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, એમાં જે લાંચ મળવાની જે ક્રિયા છે એ ચાલુ બતાવી છે. એ રીતે બીજા વાક્યમાં જીવરામ ભટ્ટની રહેવાની સાસરિયામાં જે ક્રિયા છે તે ચાલુ છે. અને ત્રીજા વાક્યમાં અંગ્રેજી અને ગણિત એ બંને વિષયો સારા છે, એ ક્રિયા પણ ચાલુ બતાવી છે. માટે આ ત્રણેય વાક્યો વર્તમાન કાળના કહેવાશે. હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મીના આવતીકાલે પરીક્ષા આપવા જશે. અમે નાટકમાં ભાગ લઈશું. આ ત્રણેય વાક્યો ભવિષ્યકાળ સૂચવે છે. આપ સૌને થશે એ કઈ રીતે? તો ત્રણેય વાક્યોમાં ક્રિયાની થવાની સંભાવના દર્શાવે છે. પહેલા વાક્યમાં આર્ટ્સ કોલેજમાં જવાની ક્રિયાની સંભાવના બતાવી છે. બીજા વાક્યમાં મીનાની પરીક્ષા આપવાની ક્રિયાની સંભાવના બતાવી છે. અને તેવી જ રીતે નાટકમાં ભાગ લેવાની જે ક્રિયા છે એની પણ સંભાવના દર્શાવી છે. આમ ક્રિયાની સંભાવના દર્શાવતો કાળ એટલે ભવિષ્યકાળ. તો ચાલો બાળ દોસ્તો, હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 10ના પ્રશ્નોની ચર્ચા કરીએ. આપણા પ્રશ્ન નંબર 10ની સૂચના છે, ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો આ પ્રશ્નની અંદર આપણને ત્રણેય કાળના વાક્યો આપેલા છે અને એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ ત્રણેય વાક્યોમાં એ વાક્ય બનેલું છે અને બાકીના આપણે બનાવવાના છે. તો ચાલો આપણે તે પ્રશ્નની ચર્ચા કરીએ. ઉદાહરણ જોઈએ. હું બજાર ગયો હતો, જેમાં જે બજાર જવાની જે ક્રિયા છે તે ભૂતકાળ બતાવે છે. બીજું વાક્ય, હું બજાર જાઉં છું, જેમાં બજાર જવાની જે ક્રિયા છે એ થઈ રહી છે, એટલે એ ક્રિયા ચાલુ છે, એટલે આ વાક્ય વર્તમાન કાળનું છે. અને અંતિમ વાક્ય છે, હું બજાર જઈશ, જેમાં બજાર જવાની સંભાવના બતાવી છે, માટે તે વાક્ય ભવિષ્યકાળનું થશે. હવે નીચે જોઈશું તો આપણને એક ડાયરેક્ટ ત્રીજી લાઈનમાં આપણને વાક્ય લખેલું છે કે અમે સાપ જોઈશું. તો આ જે જોવાની જે ક્રિયા છે એની સંભાવના બતાવી છે, માટે એ વાક્ય ભવિષ્યકાળનું છે. અને એને આધારે આપણે વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે અને ભૂતકાળનું બનાવવાનું છે. તો પહેલું આપણે વાક્ય બનાવીશું કે અમે સાપ જોઈ રહ્યા છીએ. તો જેમાં સાપ જોવાની જે ક્રિયા છે એ ચાલુ બતાવી છે, બરાબર, એટલે એ વર્તમાન કાળનું થશે. ત્યારબાદ અમે સાપ જોયો,
જેમાં જે સાપ જોવાની જે ક્રિયા છે એ પરિપૂર્ણ થઈ ગઈ છે, એટલે એ ભૂતકાળનું બનશે. ત્રીજું વાક્ય જોઈએ, અમે ગીરના પ્રવાસે ગયા હતા. જેમાં આ વાક્ય ભૂતકાળનું થશે. કઈ રીતે? તો જે પ્રવાસમાં જે જવાની ક્રિયા હતી એ થઈ ચૂકી છે, માટે હવે આપણે એનું વર્તમાન કાળનું વાક્ય બનાવીશું. અમે ગીરના પ્રવાસે છીએ. એનો અર્થ થશે કે અત્યારે પણ એ ગીરના પ્રવાસે છે જ, એટલે ક્રિયા એ ચાલુ થઈ, એટલે એ વર્તમાન કાળનું થશે. અને આપણે છેલ્લું બનાવીશું ભવિષ્યકાળનું, તો અમે ગીરના પ્રવાસે જઈશું. જેમાં પ્રવાસે જવાની જે ક્રિયા છે એ ક્રિયાની સંભાવના બતાવી છે. અહીંયા આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો એ આપણે જાતે બનાવવાના છે. તો ચોથો વાક્ય બનાવીએ, ભૂતકાળનું બનાવીશું. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી હતી. આ વાક્યની અંદર વિદ્યાર્થીઓની જે પરીક્ષાની તૈયારી કરવાની જે ક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી છે. બીજું વાક્ય આપણે વર્તમાન કાળનું બનાવીશું. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જેમાં એમની પરીક્ષાની તૈયારી કરવાની જે ક્રિયા છે એ અત્યારે થઈ રહી છે. અને છેલ્લું બનાવીશું આપણે ભવિષ્યકાળનું. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરશે. જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા કરવાની જે ક્રિયા છે એની સંભાવના બતાવી છે. પાંચમું વાક્ય, બગીચામાં રંગબેરંગી ફૂલો હતા. જે ભૂતકાળનું વાક્ય કહેવાશે. કઈ રીતે? તો જે બગીચો છે એ બગીચામાં રંગબેરંગી ફૂલો હતા, એટલે અત્યારે અસ્તિત્વમાં છે નહીં, એટલે તે ક્રિયા થઈ ચૂકી છે, માટે તે ભૂતકાળનું થશે. બગીચામાં રંગબેરંગી ફૂલો છે, તો અત્યારની હાલની પરિસ્થિતિમાં એ બગીચામાં રંગબેરંગી ફૂલો છે, એટલે તે વર્તમાન કાળનું થશે. બગીચામાં રંગબેરંગી ફૂલો હશે, તો અહીંયા એ કોઈ બગીચામાં જવાનું છે અને બગીચામાં જઈએ તો ત્યાં રંગબેરંગી ફૂલો હશે એવી સંભાવના બતાવી છે, માટે તે વાક્ય ભવિષ્યકાળનું કહેવાશે. છેલ્લું વાક્ય, વરસાદમાં ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા. આ વાક્યની અંદર ખેડૂતોની ખેતરમાં જે કામ કરવાની ક્રિયા છે તે થઈ ચૂકી છે, માટે તે ભૂતકાળનું કહેવાશે. વરસાદમાં ખેડૂતો ખેતરમાં કામ કરે છે, તો આ વાક્યની અંદર ખેડૂતોની ખેતરમાં કામ કરવાની ક્રિયા હજી ચાલુ છે, તે વર્તમાન કાળનું થશે. વરસાદમાં ખેડૂતો ખેતરમાં કામ કરશે, તો આ વાક્યમાં ખેડૂતોની ખેતરમાં જે કામ કરવાની જે ક્રિયા છે એની સંભાવના બતાવી છે, માટે તે ભવિષ્યકાળનું કહેવાશે.